બિલકુલ લોટ બાંધવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી, અને એ પણ આપણે બનાવીશું વગર લોટ બાંધે અને વધેલા લોટમાંથી. તો ચાલો વધેલા લોટમાંથી કુરકુરી અને ક્રિસ્પી એવી, તો ચાલો વધેલા લોટમાંથી ચકરી કેવી રીતે બનાવી એ હું તમને આજે આ રેસીપીમાં પૂરી જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે. તો ચાલો, હું ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ. તો અહીંયા આપણે મેં વધેલો લોટ લઈ લીધો છે, અને જે લોટ આપણે બપોરે રોટલી કરતા હોઈએ છીએ કે સાંજે રોટલી કરતા હોઈએ છીએ, અથવા તમે એને તાજો પણ બાંધીને બનાવી શકો છો. તો ત્યારબાદ જે લોટ આપણો જે લીધેલો છે ને, એ લોટમાં હું અત્યારે એને થોડો વધારે લૂઝ કરી રહી છું. તો જેટલો લૂઝ લોટ હશે ને એટલી તમારી ચકરી એકદમ સરસ બનશે. તો ચાલો, મેં લૂઝ એટલા માટે કરેલો છે કે તેમાં આપણે 1 કપ જેટલી સૂજી આપણે ઉમેરીશું. તો સૂજી 1 કપ ભરીને મેં લઈ લીધી છે, અને ત્યારબાદ એકદમ ક્રન્ચી અને કુરકુરી અને એકદમ સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે. આ મલાઈ જે આપણે જે ઠેલી લાવતા હોય છે ને દૂધની, અને આપણે મૂકતા હોય છે તેની આજુબાજુ ઘણી બધી મલાઈ જામી ગઈ હોય છે, અને એ જ્યારે આપણે દૂધ ગરમ કરતા હોય ને મલાઈ તમે જો બટર લેવું હોય તો બટર લઈ શકો છો, તમે ઘી, મલાઈ, તેલ. હવે ત્યારબાદ આપણે મસાલામાં અજમો લીધો છે, ત્યારબાદ તલ લીધા છે, 2 ચમચી જેટલા તલ લીધા છે. ચકરી હોય એટલે તલ તો અંદર તમારે ઉમેરવા. ત્યારબાદ મેં હિંગ લીધી છે, ક્રંચ જેવું આવે અને લાગે એટલી ટેસ્ટી થોડી માત્રામાં લીધા છે. ત્યારબાદ મેં થોડી હિંગ લીધી છે, તો શું છે જ્યારે ચકરી લીધા છે. તો આ બધા મસાલા સરસ એવું ખાવામાં ઘરમાં રહેલા મસાલામાંથી જ આજે આપણે બનાવીશું. એકદમ તમે મરચું સાચું લીધું નહીં માનો કે આજે આપણે વધેલા લોટમાંથી એકદમ જે કુરકુરી ચકરી જે બને છે મોડું છે એ તમે વિચાર કરો. ત્યારબાદ ચાલો, આપણે અહીંયા મેં લાલ મરચું લીધું છે, થોડી હળદર લીધી છે, ત્યારબાદ આપણે થોડું ધાણા જીરું પાવડર લઈ લીધું છે, શેકેલા જીરાનો પાવડર મેં લીધો છે. તમે ધાણા જીરું પાવડર મિક્સ પણ લઈ શકો છો. સરસ તો રીતે ચાલો, હવે આપણે લોટને બધા મસાલા પોચો મિક્સ કરી કરતા લીધો આપણે છે. લોટને સારી રીતે મસળી લેવાનો છે. જો તમને એવું અત્યારે એવું લાગે કે સૂજી હજી ફૂલશે ને એટલે લોટ એકદમ કડક થઈ જશે, પણ અત્યારે એકદમ જરૂરી છે મિક્સ કરવું. ત્યારબાદ હું થોડો લોટ મને એવું લાગે છે કે હું થોડો ઝીણો ઘઉંનો લોટ લઈ રહી છું. આ રીતે ઘઉંનો લોટ મેં થોડો લૂઝ, મને થોડો ઢીલો લાગે છે એટલે મેં લીધો છે. તમને પણ જરૂર પડે તો તમે આ તમારો લોટ રીતે લઈ કદાચ શકો એકદમ છો, હાર્ડ હોય અને સૂજી તમને હાર્ડ તમે જેવું લઈ લાગતું શકો હોય છો. કઠણ, હવે આપણે તમારે તેને બહુ લોટ કઠણ ઉમેરવાની જરૂર હાર્ડ નથી. નહીં. તો હવે આપણે જે થોડું મેં અત્યારે ઢીલું હતું એટલે હવે લોટ આપણે આ રીતે હું બધું મિક્સ કરીશ ને એટલે જ્યારે સૂજી ફૂલશે ને એટલે એકદમ કડક થઈ જશે આવી રીતે. તો હવે આપણે અને ઢીલો જો રાખશો ને તો જે તમે ચકરી બનાવો ને એ ચકરીની જે ડિઝાઇન બનતી હોય છે ને એ ડિઝાઇન નહીં બને. ત્યારબાદ આપણે આને થોડી વાર માટે ઢાંકી દીધું છે, ખોલી પણ લીધું છે. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એને આ રીતે લોટ પણ સરસ આપણો સેટ થઈ ગયો છે, અને સૂજી સરસ આપણી ફૂલી ગઈ છે. હવે આને 2 ભાગમાં આપણે કરી લઈશું. અને હવે જે આપણે સંચો લીધો છે, સંચો તો બધાના ઘરમાં હોય જ છે. આ રીતે મેં ચકરી બ્લેડ લીધી છે, અને હવે આપણે એની અંદર લોટને લઈ લેવાનો છે. પછી ચાલો આપણે આગળ હું તમને જે બતાવું છું. આજે આપણે 2 રીતે ચકરી કેવી રીતે બનાવી, અને જો તમને ઉઠાવવામાં તકલીફ પડતી હોય તો હું તમને આજે 2 રીતે બનાવીને બતાવું છું. તો આ રીતે થોડો એક લોટ આપણે બીજો બાજુ પર મૂકી દઈશું, એને ઢાંકી દઈશું, અને આ રીતે હવે આપણે સંચો બંધ કરીને તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે એકદમ લો ફ્લેમ પર. અને હવે આપણે આ ચકરીને આ રીતે એક થાળી લઈ લીધી છે, થાળીની અંદર આપણે આ રીતે પાડી લઈશું. અને પછી તો તમને એવું લાગે છે કે તમે જાણી જોઈને લોટને વધારે બાંધશો આ નાસ્તો બનાવવા પછી. તો આવી રીતે આપણે ચકરી જે બનાવીશું, એક તો આપણા લોટનો પણ ઉપયોગ થઈ જાય છે, અને બાળકો માટે કંઈક નવો નાસ્તો પણ બની જાય છે. અને બીજું કે લોટ અને નાસ્તો આ તમે, અને આજે હું તમને 2 રીતે બનાવીને બતાવીશ. અને તમે જ્યારે ઉઠાવતા તકલીફ પડતી હોય તો તમે પેપર પર પણ તમે રાખીને બનાવી શકો છો, અને તરત તમે પેપર ઉઠાવીને તમે અંદર તેલની અંદર ઉમેરી શકો છો, બટર પેપર પર. તો હવે આપણે આવી રીતે ચકલી બધી બનાવી લઈશું. તો તમને બહુ જ આ રેસીપી ગમી હોય
તો હવે આપણે આ રીતે ચકલીને બનાવી લીધી છે અને ત્યારબાદ હું તમને બીજી રીતે પણ તમને બનાવીને બતાવું છું. તો આ રીતે આપણે જારો લીધો છે ને, એ જારાની અંદર આપણે આ રીતે ચકલીને બનાવી લઈશું. તો છે ને એકદમ ઈઝી રીત. આવી રીતે પણ તમે જો નાના બાળકને આપો ને તો નાના બાળક પણ આ રીતે બનાવી લે છે. તેલ ગરમ થઈ ગયું છે. ઓલરેડી મેં એક ચકરી અંદર ઉમેરી દીધી છે. અને આ રીતે આપણે બધી ચકરીને અંદર મૂકી દઈશું અને જે પહેલી ચકરી છે એને ઉલટ પુલટ કરી લઈશું. અને પહેલાં તમારે શું છે, તેલ એકદમ ગરમ કરવું અને પછી એકદમ ધીમું કરી દેવું. જ્યારે તમે ચકરી ઉમેરો ને એટલે શું તમારી ચકરી ઉપરથી બળે નહીં અને બધી બાજુથી તમારી ચકરી એકદમ સરસ ફ્રાય થાય. તો હું અત્યારે તમને આ રીતે જે ફ્રાય કરીને બતાવી છે, તો પહેલી ચકરી પણ આપણી બધી સાથે જ તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીં આપણે એને લઈ લઈશું. બીજી રીતે પણ આપણે સેમ અગાઉ તૈયાર કરી એ રીતે તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી ગમી હશે. ગમી હોય તો એક લાઈક કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો. હવે મેં બીજી રીતે પણ એ રીતે જ તમને સેમ ફ્રાય કરીને બતાવું છું. તો આવી રીતે આપણે બધી ચકરી તૈયાર કરી લઈશું. આઈ હોપ કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને લાઈક અને શેર કરી દેજો, તાકી શું છે, નવી નવી રેસિપી લઈને આવીએ ત્યારે મારા વિડીયો તમે સૌથી પહેલાં જુઓ. તો છે ને એકદમ કુરકુરી, ઉપરથી ક્રન્ચી, અંદરથી સોફ્ટ. જે પણ ખાઈ ના શકતા હોય એ પણ ખાઈ શકશે. તો તૈયાર છે વધેલા લોટની એકદમ ક્રિસ્પી એવી ચકરી. તો બનાવજો ફ્રેન્ડ્સ અને મને કોમેન્ટ કરીને જણાવજો. ફરી આપણે મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરો. બાળકોનું વેકેશન પણ પડી ગયું છે અને બાળકોને બનાવીને આપો, એન્જોય કરો, ખાઓ પીઓ, મસ્ત રહ્યો. બાય બાય.